ભાવનગરનું મહુવા જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે। મહુવામાં ભારે વરસાદ બાદ ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે। મહુવાની હોસ્પિટલ રોડ ઉપર પણ પાણી ભરાયા છે। ખારઝાપા, જૂના કુંભારવાડા સહિતના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે। મહુવાની શાક માર્કેટ, ગાંધીબાગ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। સ્વામિનારાયણ મંદિર, ગાંધીબાગ, કુંભારવાડા વિસ્તારમાં પાણી ભરાયા છે। સ્ટેશન રોડ સહિતના માર્ગો પણ કોઠણસમાં પાણી ભરાયા છે। કતપર, વાઘનગર, ખરેડ, ભાદરોડ ગામમાં વરસાદ વરસ્યો છે તો આ તરફ મોટા જાદરા, કુંભણ, ઉમણિયાવદર, કોજળી સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે તો ભાવનગરમાં પણ ઠેક ઠેકાણે ભારે વરસાદને કારણે જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી છે। તો બીજી તરફ વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોન લાઈન ઉપર છે। પાર્થ, મહુવામાં સાર્વત્રિક સારો એવો વરસાદ નોંધાયો છે, ક્યાં કેટલો વરસાદ અને ક્યાં ક્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે? પાર્થ, જો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આજે બપોરે 2 થી 4 વાગ્યાના સમય દરમિયાન ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો। માત્ર 2 કલાકની અંદર 3 ઇંચ જેટલો અનરાધાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે શહેરના જે નીચાણવાળા વિસ્તારો આવેલા છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા। ખાસ કરીને મહુવા શહેરની અંદર સ્વામિનારાયણ મંદિર, ગાંધીબાગ, કુંભારવાડા, સ્ટેશન રોડ સહિતના જે નીચાણવાળા વિસ્તાર આવેલા છે કે જ્યાં ગોઠણ સુધી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહન વ્યવહાર તેમજ સ્થાનિક લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો। આ સાથે જ ગ્રામ્યની જો વાત કરવામાં આવે તો કતપર, વાગદરા, ખરેડ, ભાદરોડ, મોટા જાદરા, કુંભણ, ઉમણિયાવદર સહિતના ગામડાઓ છે કે જ્યાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને હાલ પણ મહુવા પંથક અને ગ્રામ્યની અંદર જોરદાર વરસાદ છે તે વરસી રહ્યો છે। ચોક્કસી પાર્થ, માહિતી બદલ આભાર। તો ભાવનગરમાં સારો એવો વરસાદ વરસ્યો છે। આવનારા સમય માટે પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે।